સપનામાં મને તમે મારા મહાકાળીમાં બતાવતા. હું બહુ વખત તમારી પ્રાર્થના કરતી હતી કે માં મને કુળદેવીની નહીં ખબર, મને કુળદેવી બતાવો. તો માળીએ મને સપનામાં કુળદેવી બતાવ્યા કે તારા કુળદેવી મહાકાળીમાં ને ચામુંડમાં છે એમ કરીને મને બતાવ્યું હતું. પછી મેં પાટલી પર દીવો કર્યો અને એમના પ્રવચન સાંભળીને બધું જે એમણે કહ્યું દીવા મસાણી મેળીનું 12 નિવચ કરવાનું બધી રીતે મેં ગોગા મહારાજનું બધું નિવચ કર્યું છે. જેમ એમને પ્રવચનમાં કહેતા ગયા એમ હું કરતી ગઈ. પછી એક દિવસ અમે ઘરમાં બેઠા ટીવીમાં વિડીયો જોતા હતા, ત્યારે મેટલનો વિડીયો ચાલતો હતો. તો હું હસતા હસતા એમ બોલી કે માળી મારો નંબર ક્યારે આવી રીતે આવી જશે તમારી જોડે, ખાલી મને એકવાર દર્શન કરાવી દો તમારા. અને મને 15 દિવસથી પહેલાં મને વિડીયો સપનામાં આવી ગયા માળી અને મને એમ કહ્યું કે તારી કુળદેવી ચામુંડમાં ને મહાકાળીમાં છે. અને પછી મને એમ કહ્યું કે તારું એક નખોદિયા ઘરનું દુઃખ છે બેટા. મેં કીધું હા માળી એ તો અનહદ દુઃખ છે, મારા ઘરમાં 3 નખોદિયા ઘર છે પણ મને નથી ખબર મને કયું દુઃખ છે. તો મને માળી એમ કહ્યું કે 25,000 રૂપિયા કોઈના લીધેલા છે તમે? મેં કીધું મારા સાસુએ એમના પિયરમાંથી મકાન આપીને લીધેલા છે માળી, પણ અત્યારે મારી પાસે પૈસા નથી માં, હું કેવી રીતે વ્યવહાર કરીશ? તો માળીએ મને એમ કીધું ખાલી ગામના ફળીએ જઈને તું 25 રૂપિયા જે મહાકાળીમાનું મંદિર હોય ત્યાં મૂકજે અને 2 શ્રીફળ ફોડીને આવતી રહેજે, અને જે વ્યક્તિએ પૈસા લીધા છે એ વ્યક્તિ તારી સામે આવશે. માં હું ત્યાં ગઈ તો એ વ્યક્તિ મારી સામે આવીને ઊભા રહ્યા હતા માં. એટલે આ વ્યવહાર તમને માતાજીએ સપનામાં બતાવ્યો? હા સપનામાં મને બતાવ્યો. માતાજી સપનામાં ચુંદડી વાર આવ્યા હતા ને આસમાની કલરની ચુંદડીમાં મને જેટલી બી વાર આવ્યા છે એટલી વાર એક જ ચુંદડીમાં આવે છે માડી. મને 3-4 વાર મને સપનામાં આવ્યા માડી. ભલે રાવ, સપનામાં તને એવું કીધું કે નખોદિયા ઘરનું દુઃખ છે. હા માડી. આવા નખોદિયા ઘરનું દુઃખ શું હોય છે એ મેં પ્રવચનમાં દર્શાવ્યું છે. હા માં. જેની કોઈ વસ્તી ના હોય, જેના આગળ પાછળ કોઈ ના હોય, હા માડી. એની પ્રોપર્ટી, એની મિલકત હા માં. ખોટી લોભ લાલચ થી, એને પડાઈ લેવાની દોનત થી હા માં. એ મિલકત માં રહેવું નહીં. હા માં. કેમ કે જેનું ઘર હોય, હા. એની વસ્તી ના હોય ને તો હા એમના આખું જિંદગી આપણે જે દુઃખ વેઠ્યું હોય, મતલબ જીવ બારી બારી રહ્યા હોય એ જગ્યા પર, હા માડી. હા. નેણા ખાઈ ખાઈ રહ્યા હોય. હા માડી. હવે એ જગ્યા પર એમનો નેહાકો એટલો અતિશય હોય કે જે એ રહે ને એ દુઃખી થાય.